એક નામવાળા દુનિયામાં હજાર લોકો હોય છે, પણ દરેકના કર્મોનું જ ફળ મળતું હોય છે. તો આ સુવિચારની સાથે આપણે આજના વિડીયોમાં જાણીશું એક ટેન્શન વિશે. તો ટેન્શન લેતા હોય એ લોકોના માટે એક નાનકડી વાર્તા. તો એક જાદુગરની. તો એક જાદુગર હતો. તો જાદુમાં એ પ્રખ્યાત થઈ ગયો હતો અને એના જાદુની વાત એક રાજ દરબાર સુધી પહોંચી. તો રાજાએ ફરમાન મોકલ્યું કે અમારા રાજ દરબારમાં આવી અને તે જાદુ બતાવે. તો જાદુગર આ વાત સાંભળી અને ઘણો ખુશ થઈ ગયો અને એને થયું કે રાજ દરબારમાં જાદુ બતાવવાનો તો મારી તો જિંદગી બદલાઈ જવાની, મને ઘણું મોટું ઇનામ મળશે અને આરામથી જીવન ચાલશે. એવા વિચારથી તે રાજ દરબારમાં ગયો અને તેને જાદુ બતાવ્યું. તો જાદુમાં એ બતાવ્યું કે એને રાજાનો મુગટ જે હતો તે ગાયબ કરી દીધો. તો દરેક દરબારી હસવા લાગ્યા. તો આ તો રાજાને તો આ એકદમ એની મસ્કરી લાગી કે આ જાદુગરે તો મારી બધાની વચ્ચે મસ્કરી કરી. તો એને રાજાએ તરત ફરમાન જાહેર કર્યું કે આ જાદુગરને કાળ કોટડીમાં નાખી દો અને 7 દિવસ પછી તેને ફાંસીના માંચડે ચડાવવામાં આવશે. તો એને ફાંસીની સજા આપી દીધી. તો આ 7 દિવસની સજાની વાત તેની પત્ની સુધી પહોંચી, એટલે કે જાદુગરની. તો તે તેને મળવા આવી અને કહેવા લાગી, તમે રાજ દરબારમાં જાદુ બતાવવા આવ્યા અને તેના બદલામાં તમને ઇનામના બદલે આ ફાંસીની સજા મળી ગઈ. તો જાદુગરે કહ્યું કે તું ખોટી ચિંતા કરે છે, ચિંતા કરીશ નહીં, હજુ તો 7 દિવસ બાકી છે. તો તેની પત્નીએ કહ્યું, 7 દિવસ પછી તમને મૃત્યુ મળવાનું છે. તેના આઘાતમાં તમને ઘાટપણ આવી ગયું લાગે છે. તમે મરવાની વાત છોડી અને હજુ તો મને એમ કહો છો કે 7 દિવસ બાકી છે. આમ રોજને રોજ એની પત્ની મળવા આવતી અને રોજ જાદુગર કહે તો 6 દિવસ બાકી, 5 દિવસ બાકી છે, હજુ તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી એમ કહી અને એની પત્ની ચિંતા કરતી કરતી ઘરે જતી. અને છેવટે 7મા દિવસે રાજા જાદુગરને મળવા આવ્યા કે લાવ, એ જાદુગરે જે જાદુ બતાવી અને મારી મસ્કરી ઉડાવી હતી, તો તેને એકવાર મળી જોવું તેની અત્યારે શું હાલત છે મારી મસ્કરી કર્યા પછી. તો એ 7મા દિવસે ફાંસીની સજા થવાની હતી એ પહેલાં જાદુગરને મળવા આવ્યો. તો જાદુગરના મનમાં રાજાને જોઈ એક વિચાર આવ્યો. તો રાજા મળવા આવ્યા એ વખતે ઘોડા પર બેસીને આવેલા. તો રાજાને જોઈ એને રડવા લાગ્યો અને આજીજી કરવા લાગ્યો. એનું મોઢા ઉપર ખૂબ બહુ દર્દ દેખાય એ રીતે એને થોડું નાટક કર્યું. તો રાજાએ કહ્યું, કેમ ભાઈ, તે દિવસે તો મારો મુગટ ગાયબ કરી અને બધાને સામે મારી મસ્કરી ઉડાવેલી અને અત્યારે કેમ આટલું દર્દ થઈ રહ્યું છે, તને મરવાથી ડર લાગી ગયો છે? તો જાદુગર બોલ્યો, ના, ડર તો મને મરવાનો નથી લાગતો, પણ મને એક વાતનો અફસોસ રહી જાય છે કે મેં એવું જાદુ શીખવાનું ચાલુ કર્યું હતું કે 1 વર્ષની અંદર હું ઉડતો ઘોડો તૈયાર કરવાનો હતો. એટલે કે ઘોડેને ઉડતો બતાવો એવું જાદુ શીખવવાનું, તો ઘોડાને ઉડવાનું શીખવાડવાનું. અને આ કલા જે મારા અંદર હતી એ હું મારી સાથે જ લઈ જઈશ, કારણ કે આજે તો મારું મૃત્યુ થવાનું. તો આ સાંભળી રાજાના મનમાં પણ લાલચ જાગી કે આ જાદુગર જો મુગટ ગાયબ કરી શકતો હોય તો 1 વર્ષમાં ઘોડાને ઉડતો તો શીખવાડી જ શકવાનો. તો જો મારી પાસે ઉડતો ઘોડો આવી જાય અને હું એ રીતે કરી શકું તો મારું બહુ મોટું નામ થઈ શકશે અને બધા રાજાઓની સામે હું પણ આસાનીથી જીતી પણ શકીશ. તો આ લાલચે જાદુગરને 1 વર્ષનો સમય આપ્યો કે જા, 1 વર્ષ પછી તું મને ઉડતો ઘોડો લાવી આપજે. તો 1 વર્ષ પછી સુધી તને જીવતદાન આપું છું અને જો 1 વર્ષ પછી તું મને ઉડતો ઘોડો ન લાવી આપી શકે તો એ વખતે તને ફાંસીની સજા થશે. તો જાદુગરે એ વાત મંજૂર રાખી અને જાદુગરને 1 વર્ષ માટે કાળ કોટડીમાંથી મુક્તિ આપી અને એ ઘરે ગયો. એ સમયે એના ઘરે ઘણા લોકો આવેલા હતા. તો દરેકને એમ હતું કે આજે એનું મૃત્યુ થવાનું. તો રો કક્કડ એવું ચાલતું હતું, પણ આને જોઈને સૌ આનંદિત થઈ ગયા. પછી બધા વિખરાઈ ગયા. પછી એની પત્નીએ પૂછ્યું કે કેવી રીતે તમને આ મૃત્યુની સજામાંથી અત્યારે ઘરે આવવા મળ્યું? તો જાદુગરે કહ્યું, મેં 1 વર્ષની મુદ્દત માગી અને રાજાને કહ્યું છે કે ઉડતો ઘોડો
એવું જાદુ હું શીખવાનું છું. તો 1 વર્ષ પછી રાજાને મારે ઉડતો ઘોડો આપવાનો, અને જો ન આપી શકું તો મારું મૃત્યુ. એ વખતે મને ફાંસીની સજા. ફરી જાદુગરની પત્નીએ ફરીથી ચિંતા વ્યક્ત કરી કે ઉડતો ઘોડો એ તમે કઈ રીતે શીખશો અને કઈ રીતે લાવી આપશો? તો આ તમે બહુ ખોટું કામ કર્યું છે. તો જાદુગરે કહ્યું, એ ચિંતા છોડ અને જે સમય મળ્યો છે એમાં તું આનંદથી રહે. હજુ 1 વર્ષની વાર છે. મારા જોડે હજુ 1 વર્ષ છે. તો 1 વર્ષમાં શું થવાનું એ તો કોને ખબર છે. પણ જાદુગરની પત્ની માનતી નહીં. એ ટેન્શનમાં રહેતી અને કહેતી, 1 વર્ષમાં કેવી રીતે ઘોડો મળશે અને કઈ રીતે તમને આમાંથી મુક્તિ મળશે? તો એમ સમય વીતવા લાગ્યો અને 6 મહિના થયા. 6 મહિનાની અંદર જ એ રાજાનું મૃત્યુ થઈ ગયેલું. અને આ વાતચીત રાજા અને જાદુગર બંને જ વચ્ચે થઈ હતી. તો બસ રાજા ગયા અને વાત પણ એની સાથે દટાઈ ગઈ કે ઉડતો ઘોડો રાજાને મળવાનો હતો અને એના પછી જો ન મળે તો તેનું મૃત્યુ થવાનું હતું. તો આ જાદુગરે બસ એ ટેન્શનની વાત છોડી અને આનંદથી જિંદગી જીવી. તો એના પછી એને આનંદથી જીવન જીવવા મળ્યું. તો આપણે પણ જો એ કાલની ચિંતા છોડી દઈએ અને જે આજમાં હોઈએ, આજમાં ખુશ રહીએ તો એ આપણા માટે ઘણું છે. તો આ નાનકડી વાર્તા આપણને ટેન્શન મુક્ત થઈને જીવન જીવવાનું, જે મળ્યું એમાં ખુશ રહેવાનું એવું શીખવે છે. તો મિત્રો, તમને આ વાર્તા સારી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરું, બીજાની સાથે શેર પણ કરું અને આવી નવી વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવી કોઈ વાર્તા સાથે આ ચેનલમાં.